કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો। મને આપો। અને હર્ષ સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું દાપણ કરે છે કે મને જાણ કરજો। લો આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે, તારામાં તાકાત હોય તો બંધ કરાય। 8 ચોપડી। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે વાવ-થરાદ જિલ્લા પહોંચ્યા હતા, જ્યાં તેમને એક ફરિયાદ મળી હતી કે કેટલીક મહિલાઓએ રજૂઆત કરી કે તેમના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। આ ઘટના બાદ મહિલાઓ સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા અને આ ઘટનાના પગલે વાવ-થરાદના એસપી, ડીવાયએસપી, પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા અને એટલામાં જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા અને ગૃહમંત્રીને ત્યાંથી ચેલેન્જ આપતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે વાવ-થરાદ જિલ્લાના શિવનગર ખાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા, જ્યાં શિવનગરની મહિલાઓએ રજૂઆત કરી કે તેમના ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે બેફામ બની છે, જેમાં ડ્રગ્સ, ગાંજો સહિત દારૂ વેચાઈ રહ્યો છે, તેને લઈને જે ફરિયાદો મળીને તેના સંદર્ભમાં આજે તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા અને તેમણે જાહેરમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તેમને તતડાવી દીધા। જી હા, આ ઘટનાને લઈને જે રીતે આ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ત્યાં ટોળું જે બેઠું હતું પોલીસ સ્ટેશન બહાર, તેમને કેટલાક સવાલો કર્યા અને પૂછ્યું કે શું તમારા વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે ચાલે છે? તો ટોળું સામેથી જવાબ આપે છે, હા ચાલે છે। તે સમયે એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ જોતા રહી ગયા। આ ઘટના બાદ એટલું જ નહીં, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને સવાલો કર્યા અને કહ્યું કે ગૃહમંત્રી આમ તો જાહેરમાં પત્રકાર પરિષદો કરીને કહેતા હોય છે કે જ્યાં કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તો મને ફોન કરજો, મને ધ્યાન દોરજો, એ જે કંઈ પણ જિલ્લામાં પ્રવૃત્તિ ચાલતી હશે ત્યાં કાર્યવાહી થશે। ત્યારે ધારાસભ્ય આકરા પાણીએ જોવા મળ્યા અને તેમણે શું કહ્યું તેમને સાંભળ્યું। જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે। ફરીથી કો ડ્રગ્સ વેચાય છે, શિવનગર ગાંજો વેચાય છે, દારૂ વેચાય છે, પોલીસ આમાંથી કમાય છે, પોલીસના વહીવટદારો છે। આ પરિસ્થિતિ છે। મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાંહેધરી આપો। મને આપો। અને હર્ષ સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું દાપણ કરે છે કે મને જાણ કરજો। લો આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે, તારામાં તાકાત હોય તો બંધ કરાય। 8 ચોપડી પાસ। પંજાબ જેવી હાલત થવાની શિવનગરની જો આ લોકો કડક કાર્યવાહી નહીં કરે ને ડ્રગ્સ આપણે ભાઈ આપણે સાંભળો, આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી 1 મિનિટ આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ તમે મને કહો, હું નહીં બોલું, તમે કહો। આવતા 30 દિવસ 1 મિનિટ ભાઈ, આવતા 1લી તારીખે હું ફરી આટો મારીશ અને 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ છે, મૃત્યુતિથિ, એ દિવસે હું ફરી આવીશ। ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી। આ તો ડિમાન્ડ અમારી વાજબી છે। આટલું તમે અમને કરી, તમે અમને બાંહેધરી આપો। 100% વાત છે। છેલ્લા 1 માસમાં મેં આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી, આ બહેનો તમે મારી પાસે પહેલી વાર આવ્યા છો, બરાબર? શિવનગરમાં 100% તમારી જે કાંઈ પણ રજૂઆત હશે, ભાઈઓની જે કાંઈ પણ રજૂઆત હશે, 100% 110% કામગીરી થશે, એમાંથી કોઈ પણને છોડવામાં નહીં આવે। જરૂર પડશે તો હું જાતે આવીશ,
બરાબર કોઈને તમારે એ ફરિયાદ માટે મારા સુધી જિજ્ઞેશભાઈને તમારામાંથી કોઈને નહીં આપવી પડે હું બાંહેધરી આપું છું. અને તમે બધા મરી જજો, તમે બધા પુરુષો ઢાંકણીમાં પાણી લઈને ફરી કહું છું ત્રીજી વાર મરી જજો, તો ફરી બહેનો ફરિયાદ કરવી પડે તમારો છોકરો શું કરશે? તમારે 50,000 રૂપિયા અમારા છોકરાને મારો, મારો બાઈક ભાંગો, મારો ફોન ભાંગો, હું અહીં આવી રાતના 1 વાગ્યા સુધી બેઠી, મારા છોકરાને મારો, હું વિધવા બેન છું, મારા છોકરાને મારી નાખો, મારા છોકરીને તારો હાથ કેળો, હું ઘરે કરી આવી કેમ નહીં પુરસાર શું કે અહીંયા તો 50,000 રૂપિયા 50,000 મારે કને 50,000 નથી પડતા. એક બેન, તમારામાંથી જેની બી ફરિયાદ હોય 2-4 દિવસ પછી 5 જણા આવીને જિલ્લા પોલીસ વડાશ્રીને મળી લેજો. મારી વાત સાંભળો, હું શિવનગરમાં જાતે આવીશ, તમને મળીશ, બરાબર? હું જાતે આવીશ, હું લોકો રેગ્યુલર કામ કરીએ છીએ. જાતે આવીને તમારે પણ નહીં આવવું પડે, હું જાતે આવીશ, એની બાંહેધરી અને ઘણી ધમકી દે, ઘણી દારૂવાળા ધમકી દે શું કે અમારા શંકરભાઈ ચૌધરી ચોડાવી નાખશે. છોકરા મારવા ચડાયા. નીચે આપણે મૂળભૂત વાતની વાત કરીએ. મારી એક જ રિક્વેસ્ટ છે કે મારે આવવું ન પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાદ પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી સાથે બધું ઉજવણી કરો એવું અમે ઈચ્છીએ છીએ. અને બધા 1 મિનિટ 11 વાગે રાતના બેઠા, 9 વાગે બેઠા, 10 વાગે બેઠા. એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી. શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો. આંખની ભ્રમર ઊંચી કરી તો તને છું ને હું છું. મારે જગતનું કોઈ કામ નથી લડવા સિવાય. ચૂંટણીનું રાજકારણ 1, 2 ને 3 ને બધું 1, 2 ને 3 હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય. અને તમે પણ આ 1 મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી 5 ગણી સંખ્યામાં 5,000 માણસો લઈને આવવાનું છે. એની તૈયારીમાં તમે રહેજો. અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં, હું નવરો નથી. બરાબર? આટલું કીધું. તો આપણે વિનંતી કરીએ, અમે રજા લઈએ છીએ કે અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે. દારૂ વેચે સાહેબ બંગલા બનાવ્યા બંગલા. અને 1 મિનિટ સાંભળો. 1 મિનિટ ભાઈ, 1 મિનિટ. હવે પોલીસને જે કહેવાનું તું કહી દીધું તો તને સાંભળો. 1 મિનિટ. મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં? કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો? એ પોલીસને જ્યારે કહું છું ત્યારે તમને મજા આવે છે. દારૂના અડ્ડા એમને એમ ચાલે, તમે પીતા નથી? બોલો. ગાંજો પીનારા, ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે? તમે સાંભળી લો, 1 મિનિટ. તમે તમારા છોકરાઓને બી રેડી કરો. બરાબર? જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને, પોતાની માની ગળાને ચેન લોકો તોડી લઈ જાય છે. બરાબર? એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો. આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને કે તમારા માટે સારું નથી. ધૂળ. આપે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેમણે આકરા પાણીએ પોતાની રજૂઆત કરી અને ગૃહમંત્રીને કહ્યું કે હવે તમે આ બાબતે ગંભીરતા લો. વાવ થરાદમાં આ બધું ચાલી રહ્યું છે તો શું પગલાં લેશો તેને લઈને પણ તેમણે વાત કરી, જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. અને જે સ્થિતિ જોવા મળી આજે વાવ થરાદ જિલ્લામાં એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ છે તે ભોટા પડ્યા, તેને લઈને આ બાબત હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર